ક્યારેક કોઈ ગંભીર બીમારી થાય કે પછી કોઈ અકસ્માત થાય ત્યારે રક્તની કિંમત લોકોને સમજાતી હોય છે. અલગ અલગ જગ્યા પર રક્તદાન શિબિરનું આયોજન થતું હોય છે. યુવા યુથ ટ્રસ્ટ ઉંડેરા સ્થિત યુવા યુથ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તનું દાન કર્યું છે. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રાજેશભાઈ આયરે ઉપસ્થિત રહ્યા છે. સાથે જ યુવાનો વ્યસન મુક્તિ તરફ આગળ વધે અને બધી જ વ્યસનોમાંથી મુક્ત થાય તેવો એક સંદેશ પણ આપ્યો છે. વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી, સાથે સાથે ઉદાર નગરી તરીકે આજ જુએ કે યુવાનો માટે એક યુવા ચેરિટેબલ અમારું જે ટ્રસ્ટ છે, એમાં ખાસ કરીને ઉંડેરાના અમારા બધા જ યુવાનો, મારું વહાલું ઓળો ઉંડેરા કરીને એક એવું સારામાં સારું આ યુવા દર વખતે તમે જુઓ કે સામાજિક હશે કે ધાર્મિક હશે. પપ્પુભાઈ એમનું નામ આમ તો દિવ્યાંગભાઈ પટેલ છે, પણ અમે બધા જ એમને પપ્પુભાઈ તરીકે ઓળખે છે. આજે જુઓ કે કોઈ એક તમને હમણાં કોઈ જગ્યાએ ડોનેશન કરવું તો 2-5 બોટલોમાં થઈ જાય. આજે 100 જેટલી બોટલો બ્લડ ડોનેશન કરવાના છે. કોઈ પણ જાતના અપેક્ષિત વગર સમર્પિત રહી દરેક વ્યક્તિએ દરેક અલગ અલગ પ્રકારના સામાજિક કરતું આ સંસ્થા છે અને આ બધા જ યુવાનો એના એકત્રિત થાય છે. આજુબાજુના દરેક યુવાનો ફક્ત એક મેસેજ ને કોલ દ્વારા આ રીતના કાર્યો સેવાકીય કાર્ય કરતા હોય છે. ભગવાનને પ્રાર્થના કરીએ અને ખાસ કરીને વડોદરા શહેરની દરેક યુવાનો માટે એક પહેલ છે કે યુવાનો ફક્ત ને ફક્ત વ્યસનમાંથી મુક્તિ થાય, સાથે સાથે આવા સામાજિક કામો કરે. અને તમે જુઓ છો કે આ જે એક પહેલ છે એ યુવા ચેરિટેબલે પોતે બતાડી દીધી છે. ઉંડેરાના સર્વે યુવાનોને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. દરેક યુવાનો આગળ વધીને, કારણ કે લોહી એક એવું છે કે રક્તદાન એક ખૂબ મોટું દાન છે અને આકસ્મિક સંજોગોમાં એમની પાસે ડિરેક્ટરી હોય, એની પાસે બ્લડ ગ્રુપના બધાના જ નંબરો હોય. જ્યારે પણ જેને જરૂર પડે, અને આજના દિવસે લાયન્સ બ્લડ કંપનો પણ આભાર માનીએ છીએ કે એ લોકો 1 વર્ષ સુધી જ્યારે પણ જઈએ ત્યારે આ બ્લડ આપી શકે. તો આપનામાંથી પણ કોઈને બ્લડ કરવું હોય તો બી આપી શકે ને બ્લડની કોઈ જરૂર હશે તો પણ પપ્પુભાઈનો આપ સંપર્ક કરી લો. તો પપ્પુભાઈની સમગ્ર ટીમને, જે અમને દિવ્યાંગભાઈ પટેલ કહે છે, એમની સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવા સારા કાર્યો કરવા બદલ એમને અભિનંદન પાઠવું છું. મારું નામ દિવ્યાંગ પટેલ છે. અમે યુવા યુથ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આ વર્ષે રક્તદાન શિબિર યોજ્યો હતો અને અમારો સારો એવો પ્રતિસાદ યંગ જનરેશન તરફથી સારો એવો મળ્યો છે. જેટલું અમારું ટાર્ગેટ હતું એ પણ પૂરું કરી દીધું છે. અને મેઇન ઉપદેશ અમારો યુવા યુથ ચેરિટેબલ ટ્રસ્ટનો એવો છે કે યુવાઓને એકઠા કરવા છે અને યુવાને એકઠા કરીને આવી બધી સામાજિક પ્રવૃત્તિઓ જે આપણા દેશને, સમાજને ઉપયોગી આવે એટલા માટે અમે બધા યુવાને ભેગા કરી રહ્યા છીએ. બીજી વસ્તુ એ છે કે આજની જે પેઢી છે એને અમે બ્લડ ડોનેટ કેમ્પનું મહત્ત્વ સમજાવવા માગીએ છીએ કે બ્લડ ડોનેટ કરવાથી કોઈ જાતની કોઈને પ્રોબ્લેમ થતી નથી. બ્લડ ડોનેટ કરવું જ જોઈએ, જેથી કરીને તમારું જ બ્લડ આજે એકઠું થઈને આગળ કોઈની જિંદગી બચાવી શકે છે. અને આજનો સમય એવો મહામારીનો ચાલી રહ્યો છે, યુદ્ધ ધોરણનો ચાલી રહ્યો છે કે ગમે ત્યારે બ્લડની જરૂર ગમે તે જગ્યાએ પડી શકે છે. કોઈ પણ રાજ્ય હોય, સિટી હોય, ગમે ત્યાં જરૂર પડી શકે છે. અને અમે તમારા મીડિયાના માધ્યમથી એક વસ્તુ કહેવા માગીએ છીએ કે ગમે ત્યારે કોઈને પણ બ્લડની જરૂર પડે કોઈ સંસ્થાને કટોકટીના સમયે, આ મહામારીના સમયે, તો અમે યુવા યુથ ચેરિટેબલ ટ્રસ્ટના જેટલા બી મેમ્બર્સ છે, અમારું યંગ યુથ છે, એ હંમેશા તૈયાર રહેશે. અને જ્યારે પણ જરૂર પડે અમને કોલ કરજો. અમે ત્યાં આવીને જેટલું બનશે એટલી સમાજ સેવા કરીશું અને જેવી જરૂરિયાત હશે એવી પૂરી કરીશું. આજે ઉપસ્થિતમાં તો રાજેશભાઈ છે, જે હંમેશા અમારી સાથે જ હોય છે. અમારી બધી જેટલા પણ કાર્ય કરતા હોય એમાં રાજેશભાઈની ઉપસ્થિતિ તો હોય જ છે. એ તો અમારા મેમ્બર જેવા જ છે. એટલે એ ગમે ત્યારે એમને કહેવાની બી જરૂર ના પડે. રાજેશભાઈ એવા માણસ છે કે અમે એમને પર્સનલી કોઈ એવું ઇન્વિટેશન પણ ના આપીએ ને તો પણ રાજેશભાઈનો સંબંધ એવો જ અમારી સાથે કે અમારી સાથે આવી જાય જેવી જરૂરત હોય. કોઈ પણ ઘટના, જેમ કે હનુમાન જયંતિ, ગમે તે પ્રસંગ હોય તો રાજેશભાઈની ઉપસ્થિતિ તો હોય ને હોય જ છે. મારું નામ દિવ્યાંગ પટેલ છે.